તમારું? વિકાસ રાતડા, પ્રાંત અધિકારી અને ઈઆરઓ વિસનગર. હવે આ જે કામગીરી કરી એસઆઈઆરની કામગીરી છે એમાં વિસનગર તાલુકાની કેવી રીતે કામગીરી છે આપણે? ઇલેક્શન કમિશનના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચનાઓ હેઠળ અત્રેના વિધાનસભા મત વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ એટલે કે એન્યુમરેશન ફોર્મ એનું વિતરણ અને એનું કલેક્શનની કામગીરી અત્યારે એ ફેઝમાં કામ થઈ રહ્યું છે. વિસનગરમાં કુલ 2,37,000 કરતાં વધુ મતદારો નોંધાયેલ છે. કુલ ટોટલ 236 બૂથ પર એના બીએલઓ તથા 24 સેક્ટર તેમજ અન્ય ઘણા બધા મદદની સ્ટાફની હાજરીમાં તથા તેમની કામગીરી હેઠળ અત્યારે અત્રેના ડિવિઝનમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં બીએલઓ દ્વારા મોટાભાગના ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે ફોર્મ કલેક્શનનો સ્ટેજ ચાલી રહ્યું છે. આ ફોર્મ કલેક્શનના સ્ટેજમાં જ્યારે બીએલઓ ફોર્મ કલેક્ટ કરવા આવે ત્યારે તેમને આપની મતદાતાઓ તેમની સાચી વિગતો એ ફોર્મમાં ભરી અને સમયસર બીએલઓને જમા કરાવે તથા બીએલઓને જરૂરી સહકાર આપે એ માટે વિનંતી છે. વધુમાં વધુ ગણતરી ફોર્મ ભરાવી અને બીએલઓ પાસે ઝડપથી આવી શકે તો આપણે જે આ એસઆઈઆરની કામગીરી છે એ ક્ષતિ રહિત તેમજ ઝડપથી પૂર્ણ થઈ શકે અને જે ઇલેક્શન કમિશનની સૂચના છે કે કોઈ પણ સાચો મતદાર રહી ન જાય એ બાબત આપણે સુનિશ્ચિત કરી શકીએ. હવે ઘણીવાર કેટલાક લોકો બહારગામ પણ રહેતા હોય છે, હવે એમની માટે શું જોગવાઈ કરવામાં આવી છે? બહારગામ રહેતા વોટર્સ માટે થઈ અને જે ટેમ્પરરી માઇગ્રેટેડ વોટર્સ છે એમના કિસ્સામાં એમના પરિવારના સભ્ય પણ આ ઈએફ ફોર્મ ભરી શકે છે તેમજ એની ઓનલાઈન લિંક પણ ઉપલબ્ધ છે જેમાં તમે આપની વિગતો નાખી અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો. 2002માં નામ ના હોય તો એના કઈ રીતે? 2002ની મતદાર યાદીને આ એસઆઈઆરમાં આધારભૂત તરીકે લીધેલી છે અને એના આધારે અત્યારની જે એસઆઈઆરની ઝુંબેશ છે એ ચાલી રહી છે. આ ઘણા બધા મતદાતાઓ એવા હશે કે જે 2002ની યાદીમાં નોંધાયેલા ન હોય તો એમને એમની પ્રોજેની એટલે કે એમના માતા અથવા એમના પિતા અને એમના જે પ્રોજેની છે એ એસ્ટાબ્લિશ કરવાની થાય એવા કિસ્સામાં એમના માતા અથવા પિતા અથવા એમના જે વડીલો છે એમની વિગતો 2002ની યાદીમાં નોંધાયેલી હોય તો એ આ એન્યુમરેશન ફોર્મમાં બતાવવાની રહેશે. આ કામગીરી કેટલા દિવસ ચાલવાની છે અને આમાં કંઈ ખાસ ઝુંબેશની તારીખો કોઈ હોય તો? આ કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. એમાં 4 ખાસ ઝુંબેશના દિવસો પણ નક્કી કરેલ છે: 15 નવેમ્બર, 16 નવેમ્બર, 22 નવેમ્બર અને 23 નવેમ્બર. આ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી બીએલઓ તેમના બૂથના વિસ્તારમાં અને બૂથ પર હાજર રહેશે તેમજ જે પણ મતદાતાઓ છે એમને 2002ની યાદીમાં એમની વિગતો શોધવામાં મદદ કરશે અને એન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરશે. લગ્ન કરીને આવેને એમના કઈ રીતના? દીકરીઓ માટે એમને પોતાની પ્રોજેનીથી જ આ ફોર્મ ભરવાનું રહે છે. એટલે કે એમની જે માતા અથવા પિતાની વિગતો છે એની સાથે ફોર્મ ભરવાનું રહે છે અને એ વિગતો એમને જે પણ જગ્યાએ નોંધાયેલ હોય તો ત્યાંથી આપણી પાસે આખા ગુજરાતની મતદાર યાદી ઉપલબ્ધ છે તો એમાંથી શોધી અને એમને ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બરાબર.